નમસ્કાર. સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં નવી દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે કિન્નરોની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. દુકાનદારે પ્રેમથી 1100 રૂપિયાની આપણી કરી છતાં કિન્નરો દ્વારા 5100 રૂપિયાની જબરદસ્તી માંગણી કરવામાં આવી હતી. દુકાનદાર તથા પરિવારજનો હાથ જોડી વિનંતી કરતા રહ્યા છતાં કિન્નરો પાછા ન હટ્યા. સ્થળ પર સામાજિક કાર્યકર હરીશભાઈ ગુર્જર પહોંચ્યા અને સમજાવ્યું કે લોકો જે પ્રેમથી આપે તે સ્વીકારવું જોઈએ, જબરદસ્તી ઉઘરાણી ન કરવી. હરીશભાઈએ જણાવ્યું કે અગાઉ પણ આવા જ વિવાદમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેમણે અપીલ કરી છે કે આવી જબરદસ્તી ઉઘરાણી કરનાર કિન્નરોને કોઈ રકમ ન આપવી અને આવા કિસ્સામાં તાત્કાલિક પોલીસને જાણ કરવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારી વાત હું જીજા એક મિનિટ રૂક જા. ઘરે પીર है बराबर आप दे रहे प्रेम पण ए प्रेम मान रहे कोण मैं आज ना थोड़ी बोलियो તમે મતી પડો पगे न पड़ रहा ए जीजा साइड में आ जा चल इतना जा जन श्रद्धा है सब साइड में रहो सब ताना के दुखाए तो आपा नहीं आएगा जटे मले जटे धोक देवा प्रेम बात करा कटे भी मले आप गाड़ी ले निकला तो 10 रुपया 20 रुपया देन जाओ. जबरदस्ती कैसी आज के मैंने 5000 दो 4000 रुपया तो आग से जबरदस्ती वो नसीब में मेल भगवान आपन नसीब भगवान नसीब में मेल आपन मिल जाए भगवान. ये जबरदस्ती कोई कोण आप बराबर એવું નથી કે તમને નહીં આપતો તો મેં આપતો જ હતો તમને. મેં તમને કોઈને નારાજ નથી કરતો. મને ખબર છે કે ભાઈ આ તમારો છે હક છે તો તમને મેં આપતો હતો પણ આ 5000 અને 4000 સિસ્ટમ ખરાબ છે. તમે જે મોટથી રહો છો ને બધા આ સાદગીમાં રહો સાદગાઈમાં રહો એને જીવન કહેવાય. સમજા અમે અમારા બચ્ચોમાં રમવા આવતા હતા અમે તો બહુ રહીમાં થયા તમારા હાથે અમે પેદા થઈને મોટા થયા છે સમજા. પણ એ લોકો 11-21 લઈને ચાલ્યા જતા હતા. આવી દાદાગીરી નહીં કરતા હતા સમજા. આ તમારી દાદાગીરી છે. એ 500 રૂપિયા આપી દો બોલો લેવા ગલ્લામ પડ્યા 500 રૂપિયા લેવા છે નહીં લેવાનું છે. ચાલો ભાઈ જય શ્રી કૃષ્ણ કરો. નથી લેવા પછી વાત પછી ધમકી આપે છે અમને. હા આ ધમકી આપે છે. હા ધમકી નથી હાલતા. ધમકી સહેજ નથી. વિડિયો ભણ્યો છે. ધમકી આપતા નથી તમને પ્રેમથી આપે છે. ए जीजा जीजा तू मत बोली पड़ा जब ये सेठ बेटा आके देनो ही देती आके दुकान आने खबर है कहीं करनो नहीं करनो બોલો. આપણા આ સુરતના જે લોકોએ જે આ ખરાબ ગંદી આદત પાડી છે ને આ એનું પરિણામ છે. આજે લોકો કોઈ બિચારા આ નાના માણસોની દુકાનનું મુહૂર્ત કર્યું છે 1100 રૂપિયા પ્રેમથી આપે છે સમજા. પણ એ લોકોને નથી લેવા બરાબર. આજે 1100 રૂપિયા કેમ તમે અમારું મન જાણે છે. અહીં ઘરાકી નથી. આ એકે રોડ પર જે ઘરાકી નથી. તમે એક તો ચિંતા કરો હે ભાઈ અમાર ખોટી વાત છે સાચી વાત છે. આખો દિવસ રિક્ષા લઈને ફરે ને તો 500-800 રૂપિયા અમે કમાવીએ છે. બિચારા મહેનત મજૂર તડકા પછી ફેરી મારે. આખો તડકો ભરીને ફેરી કરીને અમે સાંસ કરીને કે થોડોક ચાલો ભાઈ આપણે ગોડાઉન તરીકે કરીએ. બધાને પૈસા આપવાના. મ્યુનિસિપાલિટી વાળાને પૈસા આપવાના, પોલીસ વાળાને પૈસા આપવાના, આ લોકોને પૈસા આપવાના. હું અસોલી વાળો ડોન છું. એકેલો સુરતનો ડોન છું. મારું તમારું કયું ખાડી દીલો તમે સમજી ગયા? હા જાઓ હા જાઓ. તમે એવું બોલો છો. આસિયાના પેટમાં તમે લાગનારો. રેડી. मैं हरीशभाई गुर्जर सामाजिक कार्यकर्ता सूरत से. आज हमारे मित्र भाई कालाजी नाम से दुकान चालू किया. मैं मेरे ऑफिस में बैठा हुआ था. भाई का फ़ोन आया कि भाई जो ये माताजी के जो होते हैं वो पैसे लेना है. तो मेरी क्या जो मैंने इसको मना किया एक बार तो कि नहीं भाई साहब आ जाओ. ये लोग मान नहीं रहे. ठीक है क्या हुआ फिर स्टोरी क्या हुआ भाई पूरी स्टोरी सुनाओ. मैं 500 दे रहा था बोले 5000 रुपये तो फिर 1100 दिया तो बोले कि 2100 दे रहा था तो बोले नहीं 5000-7000 रुपये तो क्या हुआ भाई बोलो आगे बेंजी बोलो. 11 रुपए दे दिया है. बोलो बेंजी क्या हुआ. अभी दे दिया हमने. पहले 500 रुपए दे रहे थे 501 बाद में बोले कि 1100 रुपए. मैं बोला मैं टेम्पो में धंधा करता हूँ छोटा मोटा अभी सांस करके डाला इधर. अभी बोला 5000 रुपए चाहिए और हमने बोल रहे हैं अगले दीपावली हम खुशी से देंगे. अभी चालू किया आपका आशीर्वाद चाहिए. बोली पट्टा भी नहीं हुआ हमारे हाल. बिना बोनी पट्टा नहीं हुआ. आपको कुछ आप बोल रहे आपको कुछ बोलना है. सुनिए आप कुछ बोले बोलो आप ही बोलो. आपका हमारा पट गया. पड़ गया बस हो गया ना. आशीर्वाद दो अभी.